આર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 2 દિવસ પહેલાં કોંગ્રેસ ભવન પર પથ્થર મારવાની ઘટના બની હતી। એ સંદર્ભે આજે રાહુલ ગાંધી વિપક્ષ નેતા અમદાવાદની મુલાકાત આવ્યા અને જે કોંગ્રેસના કાર્યકર્તાઓની ધરપકડ કરી હતી એમના પરિવાર સાથે વાત કરી અને પરિવાર સાથે શું વાત કરી એમની જોડે વાત કરીશું। બેન, તમારી જોડે રાહુલ ગાંધીએ વાત કરી, શું કીધું, શું આશ્વાસન આપ્યું? રાહુલ ગાંધી અમને સરસ સપોર્ટ આપ્યો છે કે તમે કોઈ પણ ચિંતા કરશો નહીં અને જે પરિવાર તમારો છે એ જ પરિવાર મારો છે અને હું કોઈ પણ સપોર્ટ હશે તો હું કરવા તૈયાર જ છું અને કોંગ્રેસ અમારી સાથે જ છે। તમારી સાથે કોઈ રાહુલ ગાંધીએ વાતચીતમાં શું કીધું? અમને એ જ વાત કરી કે ભાઈ તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી। સંજયભાઈની અમારા બધા કાર્યકર્તા આજે આખો પક્ષ એમની સાથે છે, એટલે તમારે કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૂર નથી। જે 4 કાર્યકર્તાઓની ધરપકડ કરવા હતી એનું 4 વાગે રિમાન્ડ પૂરું થયું હતું અને એમને આજે વહેલું રજૂ કરી દીધું, એમાં તમે શું કહેશો? ક્યાંક ને ક્યાંક એક ખોફ હતો કે રાહુલ ગાંધીજી 2 વાગે ત્યાં રૂબરૂ વાસણા પોલીસ સ્ટેશન મુલાકાત કરવાના હતા અને 4 વાગે રિમાન્ડ પતવાના હતા, પણ ક્યાંક ને ક્યાંક મોટિવના લીધે આજે એમની જગ્યાએ જો મોદી સાહેબ આવ્યા હોત તો આ 4 વાગે જ એમને રજૂ કરવામાં આવે તો ત્યાં આગળ એ પ્રોટોકોલ બદલે જ નહીં, કાં તો એ કાર્યક્રમ ના બદલે। રિમાન્ડ વહેલા રજૂ કરવાનો કોઈ રીઝન નહોતું, પણ માત્ર ને માત્ર રાહુલ ગાંધીને આરોપી જોડે મુલાકાત ના થાય, જે કસ્ટડીમાં છે એ લોકો જોડે મુલાકાત ના થાય, એ ઇન્ટેન્સથી સવારે વહેલા રજૂ કરવામાં આવ્યા અને એના અંગે અમને કોઈ જાણ પણ કરવામાં નથી આવી। ફેમિલીને જાણ કરવામાં આવી તો ફેમિલી પણ છેલ્લે એમને મળી શકત, પણ ક્યાંક ને ક્યાંક એ એમને કેમ આવું કર્યું એ જ એમને ખબર નથી। પણ અમને અહીંયા રૂબરૂ રાહુલ ગાંધી મળ્યા અને આશ્વાસન આપ્યું છે, સાથે મોટિવ કર્યા છે, થોડી મજાક મસ્તી પણ કરી અમારી જોડે અને કીધું કે બધા વાઘ છે અને વાઘ ડરવાના નથી અને તમે પણ ડરતો નહીં અને અમે તમારી જોડે જ છે ને વહેલા તકે એ લોકો બહાર આવી જશે એવી અમને આશ્વાસન આપ્યું। રાહુલ ગાંધીએ એક નિવેદન આપ્યું છે કે શાદી કા ઘોડા ઓર રેસ કા ઘોડા, એમાં શું તફાવત છે? હવે એમના કહેવા પ્રમાણે કે શાદીનો ઘોડો છે એ ખાલી વડઘોડા સુધી જ હોય છે, એટલે અડધો કિલોમીટરથી વધારે ચાલે નહીં, જ્યારે આ રેસનો ઘોડો છે એ અહીંયાથી દિલ્હી સુધી ભાગે એ ઇન્ટેન્સથી કીધું છે, એટલે આ બધા રેસના ઘોડા છે, આજે 1 કિલોમીટર નહીં પણ 1000 કિલોમીટર ચાલશે એ સેન્સમાં એમને વાત કીધી છે। વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અમદાવાદ આવ્યા અને કોંગ્રેસ કાર્યકર્તાઓનું મનોબળ बढ़ાવ્યું। રહીશ સૈયદ, અમદાવાદ।